સો હેલો એવરીવન, તો આજે હું ગુજરાતી વિડીયો ફરીથી લઈને આવી છું। તો આજે પાંચમ છે, તો આજે આપણે સામાની રેસીપી બનાવીશું। તો મેં સામાની કઢી બનાવવાની છું અને સાથે ચોખા ધોઈને બી કુકરમાં મૂકી દીધું, એ પણ આપણું કૂક થાય છે। મેં ફરાળી મીઠું ઓલરેડી અંદર છાશની અંદર નાખી દીધું છે, અંદર ખાંડ બી નાખી દીધી છે, તમે ગોળ પણ નાખી શકો છો। આપણે ઘીનો વઘાર કરીશું। ઘીનો વઘાર થઈ ગયું એટલે ગરમ થઈ ગયું તો આપણે જીરું નાખીશું, કઢી પત્તા છે, જે ન ખાય એ વાળા મરચાં આપણે નાખીશું। આપણે નાખી દીધું છે છાશ। હવે જે આપણે સામો બરાબર રીતે ધોયો છે એ પણ નાખી દઈશું, થોડું કૂક કરવા દઈશું। એકદમ સરસ ગરમ ગરમ ખટ્ટી મીઠી કઢી થઈ ગઈ છે। એક બાજુ આપણા ચોખા પણ સરસ ગરમ ગરમ કૂક થઈ ગયેલા છે, તમે જોઈ શકો છો। આપણે તમારી જોડે ખાટી છાશ ના હોય તો તમે લીંબુના ફૂલ પણ નાખી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ।